પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાતના 2 દિવસીય પ્રવાસ પૂર્વે કોંગ્રેસે ભાજપ સરકાર પર ભ્રષ્ટાચાર મામલે આકરા પ્રહારો કર્યા છે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે એક પત્રકાર પરિષદ સંબોધીને દાહોદમાં મંત્રીના પુત્રો દ્વારા કરાયેલા કથિત ભ્રષ્ટાચાર અને નળ સે નળ યોજનામાં થયેલા ગોટાળાની સીબીઆઈ તપાસ અને હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા તપાસ કરવાની માંગ કરી છે। શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી દાહોદ આવી રહ્યા છે ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના માજી ધારાસભ્યો અને એક્ટિવિસ્ટનું પ્રતિનિધિ મંડળ તેમને મળવા માંગે છે। કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે મંત્રીની જાણ બહાર પુત્રોએ કરોડોનો ભ્રષ્ટાચાર કર્યો છે તે શક્ય નથી। તેમણે દાહોદમાં થયેલા 75 કરોડથી 400 કરોડની વધુના ભ્રષ્ટાચારનો દાવો કર્યો હતો અને ભાજપ સરકારમાં મંત્રી સામે એફઆઈઆર થઈ હોવાનું પણ જણાવ્યું હતું।